શું અહેવાલ લેખનથી ડર લાગે છે? સારા માર્ક્સ નથી આવતા? ચિંતા ના કરો. ચાલો, આજે આપણે સાથે મળીને શીખીએ કે ગુજરાતીમાં એકદમ પરફેક્ટ અહેવાલ કેવી રીતે લખાય. ઘણા લોકોને અહેવાલ લખવો એટલે માથાનો દુખાવો લાગે છે. અને સાચું કહું તો એમાં કંઈ ખોટું પણ નથી. પણ એક મજાની વાત કહું, જો એની સાચી રીત ખબર પડી જાય ને તો આનાથી સહેલું બીજું કંઈ નથી. તો આ અહેવાલ લેખન છે શું આખરે? કોઈ રોકેટ સાયન્સ નથી. બસ જે પણ ઘટના બની હોય, કોઈ પ્રોગ્રામ થયો હોય કે પછી કોઈ દુર્ઘટના, એની સાચી, સ્પષ્ટ અને લાઇનસર માહિતી આપવી. બસ આટલું જ. અહીંયા મનગણંત વાતોને કોઈ જગ્યા નથી. પણ લખતા પહેલાં એ સમજવું જરૂરી છે કે અહેવાલનો અસલી મકસદ શું છે અને ક્યાં ક્યાં કામ આવે છે. તો ચાલો સૌથી પહેલાં એ જ જાણી લઈએ. આપણે સ્કૂલમાં તો આ શબ્દ વારંવાર સાંભળ્યો છે, ખરું ને? જેમ કે સ્કૂલનો એન્યુઅલ ફંક્શન હોય, કોઈ સ્પોર્ટ્સ ડે હોય, સ્વચ્છતા અભિયાન ચાલતું હોય કે પછી કોઈ ટ્રીપ પર ગયા હોઈએ. આ બધી જગ્યાએ જે કંઈ થયું એને જેમનું તેમ લખી દેવું એ જ તો છે અહેવાલ. હવે આ એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેજો. અહેવાલ એટલે માત્ર અને માત્ર હકીકત. અહીં કોઈ વાર્તા નથી લખવાની. મને આમ લાગ્યું કે મારા મતે આવું થયું એવું કશું જ નહીં. જે બન્યું છે બસ એ જ લખવાનું. આજ તો ફરક છે નિબંધ અને અહેવાલમાં. સારું, તો હવે આવીએ આજના વિશ્લેષણના સૌથી કામના ભાગ પર. અહેવાલનું ફોર્મેટ એટલે કે એનું માળખું. જો આ એકવાર સમજાઈ ગયું તો સમજો કે અડધી લડાઈ તો જીતી ગયા. આ જુઓ, આ છે પરફેક્ટ અહેવાલની બ્લુપ્રિન્ટ. ખાલી આ 6 સ્ટેપ્સ યાદ રાખવાના છે. સૌથી ઉપર મસ્ત મજાનું શીર્ષક, પછી જમણી બાજુએ સ્થળ અને તારીખ, પછી નાનકડો પરિચય, મુખ્ય ઘટનાની બધી વિગતો, છેલ્લે એનું સમાપન અને એન્ડમાં લખનારનું નામ. બસ આ ક્રમ પકડી રાખ્યો ને તો કામ એકદમ સહેલું થઈ જશે. ચાલો પહેલું સ્ટેપ જોઈએ. શીર્ષક. ટાઇટલ કેવું હોવું જોઈએ? સિમ્પલ, ટૂંકું અને વાંચતા જ ખબર પડી જાય કે અંદર શું છે. જેમ કે શાળા વાર્ષિક ઉત્સવનો અહેવાલ. એકદમ ક્લિયર. હવે અહેવાલનો જે મુખ્ય ભાગ છે, જેને આપણે બોડી કહીએ, એમાં શું લખવાનું? બસ આ સવાલોના જવાબ આપવાના. કોણ હતું? શું થયું? કેમ થયું? ક્યારે અને ક્યાં થયું? અને આખું કામ કેવી રીતે પાર પડ્યું? આટલા જવાબ આપી દો એટલે મુખ્ય ભાગ તૈયાર. ચલો, ફોર્મેટ તો સમજાઈ ગયું, પણ સારો અહેવાલ લખવા માટે કેટલાક નિયમો પણ પાળવા પડે. આને આપણે ગોલ્ડન રૂલ્સ કહી શકીએ, જે પરીક્ષામાં માર્ક્સ અપાવશે જ અપાવશે. આ સ્લાઇડ પર ધ્યાન આપજો. શું કરવું અને શું બિલકુલ ન કરવું? એકદમ સાદી વાત છે. ફક્ત હકીકત લખો. મનની વાતો, કલ્પનાઓ કે લાગણીઓ એ બધાને અહેવાલથી 100 કિલોમીટર દૂર રાખવા. બીજા થોડા નિયમો પણ જોઈ લઈએ. પહેલું, ભાષા એકદમ સરળ અને શુદ્ધ વાપરવાની. બીજું, ઘટના બની ગઈ છે એટલે અહેવાલ હંમેશા ભૂતકાળમાં જ લખવાનું. ત્રીજું, મેં જોયું કે અમે કર્યું એવું નહીં, પણ જોવામાં આવ્યું કે કરવામાં આવ્યું એ રીતે લખવાનું. અને છેલ્લું, ટૂંકમાં અને મુદ્દાસર લખો. લાંબી ચોડી ફેંકાફેંક નહીં કરવાની. ઓકે, તો થિયરી તો ઘણી થઈ ગઈ. નિયમો પણ જોઈ લીધા. ફોર્મેટ પણ સમજી લીધું. હવે ચાલો આ બધી વસ્તુને એક રિયલ ઉદાહરણથી સમજીએ, એટલે બધું ક્લિયર થઈ જાય. જુઓ, અહીં શાળાના વાર્ષિક ઉત્સવનો એક અહેવાલ છે. સૌથી પહેલાં શીર્ષક, પછી સ્થળ અને તારીખ. અને શરૂઆત જુઓ, કેટલી સિમ્પલ છે. ઉપલોબંધ હાઈસ્કૂલમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ લાંબી પ્રસ્તાવના નહીં, સીધા પોઈન્ટ પર. હવે આવે છે મુખ્ય ભાગ. એમાં શું થયું એ બધું ક્રમમાં લખેલું છે. જેમ કે વિદ્યાર્થીઓએ શું કર્યું, મુખ્ય મહેમાને શું કહ્યું, બધી જ વિગતો. અને નોટિસ કરો, બધું જ ભૂતકાળમાં લખાયું છે અને એકદમ તટસ્થ રીતે. અને આ છે છેલ્લો ભાગ, સમાપન. કાર્યક્રમનો એન્ડ કેવી રીતે થયો અને ઓવરઓલ કેવો રહ્યો એની 1-2 લાઇનમાં વાત કરી છે. અને છેલ્લે લખનારનું નામ, અહેવાલકાર, વિદ્યાર્થી પ્રતિનિધિ. આ સાથે ફોર્મેટ પૂરું થાય છે. તો જોયું? કેટલું સરળ છે. આ જ રીતે, આ જ ફોર્મેટ વાપરીને સ્વચ્છતા અભિયાન જેવા કોઈપણ વિષય પર અહેવાલ આરામથી લખી શકાય. પદ્ધતિ તો સેમ જ રહેશે, બસ વિગતો બદલાશે. અને હા, પરીક્ષા માટે આ 3 બાબતો ખાસ ધ્યાનમાં રાખજો. પહેલું, પ્રશ્નમાં આપેલી શબ્દ મર્યાદા ક્રોસ ના કરતા. બીજું, ફોર્મેટ એ તો એકદમ પરફેક્ટ જ હોવું જોઈએ, કારણ કે એના અલગથી માર્ક્સ હોય છે.
અને ત્રીજું, જોડણીની ભૂલો ના કરતા. આટલું કરી લીધું એટલે સારા માર્ક્સ પાક્કા સમજો. બસ તો હવે અહેવાલ લેખનની બધી જ ગુપ્ત વાતો ખબર પડી ગઈ છે. હવે વારો છે આ જ્ઞાનને કામે લગાડવાનો. તો રાહ શેની જોવાની? આજે જ કોઈ એક વિષય પકડો અને પોતાનો પહેલો અહેવાલ લખી નાખો. યાદ રાખજો, પ્રેક્ટિસ કરશો તો જ પરફેક્ટ બનશો.